રાજકોટ ખાતે અનુસૂચિત જાતિના દીકરા દીકરીઓ માટે જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 19ને રવિવારના રોજ સવારે 10:30 કલાકે ડોક્ટર આંબેડકર વંદના ભવન, નાના મવા રોડ ખાતે મેળો યોજાશે। 220થી વધુ દીકરા દીકરીઓએ જીવનસાથી પસંદગી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાનુબેન બાબરિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે। સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિઓએ પૂરી પાડી હતી। સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિની દીકરા દીકરીઓને પોતાના જીવનસાથી પસંદગીમાં બહુ જ તકલીફો હતી। આ બાબતની ફરિયાદો ઘણી બધી હતી સમાજમાં, આગેવાન તરીકે બધા અમારા લોકોને, અને એમના વાલીઓ કહેતા હતા કે ભાઈ બધી સમાજમાં જે રીતે દીકરા દીકરીઓને વિશાળ પસંદગીની વિશાળ તકો મળે એવો પસંદગી મેળો આપણે પણ આયોજન કરવો જોઈએ। એટલે અમારી એક આ ટીમે ગુજરાતની જે શહેરના આગેવાનો હતા એ બધા આગેવાનોનો સંપર્ક કરીને ગુજરાત લેવલના અમદાવાદ, બરોડા, સુરત, સોમનાથ, જામનગર, જુનાગઢના આગેવાનોની એક ટીમ બનાવી અને સમગ્ર ગુજરાતનો અનુસૂચિત જાતિનો જીવનસાથી પસંદગી મેળાનું આયોજન અમે રાજકોટ ખાતે કરી રહ્યા છીએ। કાર્યક્રમનો મૂળભૂત હેતુ એ છે કે દીકરા દીકરીઓને પોતાના એક જ શહેરમાં પસંદગીની તકો જે મળતી હોય એ સીમિત હોય છે, પણ ગુજરાત લેવલે જ ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, ઘણા બધા ડૉક્ટર દીકરા દીકરીઓને એની જ ફેકલ્ટીના ડૉક્ટર જોતા હોય, આંખના સર્જનને આંખના સર્જન જોતા હોય, ગાયનેકને ગાયનેક દીકરી કે દીકરો જોતા હોય। તો આ પસંદગીની વિશાળ તકો મળી શકે ગુજરાત લેવલે, એટલા માટે અમે લોકોએ અહીંયા રાજકોટમાં આખો સમગ્ર ગુજરાત લેવલનો એક અનુસૂચિત જાતિના દીકરા દીકરીઓનો પસંદગી મેળો, જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરેલ છે। અને એમાં અમે આખી આ ટીમ બધા ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને સમાજના અને સોસાયટીના બધા આગેવાનોનો સંપૂર્ણ સહયોગ મળેલ છે, વાલીઓનો પણ સંપૂર્ણ સહકાર મળેલ છે અને કુલ 220 એન્ટ્રી રેકોર્ડેબલ એન્ટ્રી બની છે। જ્યારે ત્યારે જે બીજા કોઈ શહેરમાં પસંદગી મેળા થતા હોય છે ત્યારે બહુ 100, 125, 125, મેક્સિમમ 155 એન્ટ્રીઓ મળેલી છે, પણ અમારા રાજકોટમાં 220 એન્ટ્રીઓ થયેલ છે અને એમાં ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, સરકારી નોકરિયાત, આવા બધા જ દીકરા દીકરીઓનો સમાવેશ થયેલ છે। આ પસંદગી મેળો રાજકોટમાં સૌરાષ્ટ્ર ગુજરાતની સૌથી મોટી શેડ્યુલ કાસ્ટની સોસાયટી છે એ લક્ષ્મી સોસાયટીની પટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તારીખ 19/5/24ને રવિવારના રોજ। અને આ કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષા તરીકે શ્રીમતી ભાનુબેન બાબરિયા, માનનીય મંત્રી શ્રી સમાજ કલ્યાણ વિભાગ, અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર શ્યામાનંદ ગિરિજી બાપુ પોતે આશીર્વચન આપવા માટે પધારવાના।